मोतीराम कायम केशव भगवान की जय। गुरुदेव ने જેણે આપ્યું નિજ જ્ઞાન છોકરા બેસી જાજો માથે રહ્યો કા નીચે સાંભળો જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન તત્વ સાર ત્રિલોક મેં ગુરુ ગોવિંદ એક રૂપ આદિ અંતમ દેહ છે હરિ ગુરુ સંત સ્વરૂપ આદિ અંતમ દેહ છે હરિ ગુરુ સંત સ્વરૂપ ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरु पद्म मंत्र मूलम गुरु मोक्ष मूलम गुरु कृपा मंत्र मूलम गुरु वाक्य है गुरु पद पंकज पूजता 14 लोक पूजाय शिव विरंची शारदा यश गुरु नागाय शिव विरंची शारदा यश गुरु सदगुरु मिला तो सब कुछ मिला और मिला न को हे गुरु मिला तो सब कुछ मिला और मिला न को मात पिता सुख बांधवा वो तो सबके घर में हो गुरु बिन युगे नहीं भक्ति युक्ति का पत्थर बोयो खेत में उसमें न लागे फल के फूल गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिटे न भेद गुरु बिन संशय ना मिटे भले वाचो चारे वेद गुरु बिन संशय ना टळे तमे वाचो चारे वेद आज नवीन भाई ने घरे मकान नवा मकान में एवा तो आ गया से पण एक भावना एमना माजीनी बाकी हती ने एमनी पर बधानी परिवारनी भावना हती के भजन सत्संग साहेबनो बहु सत्संग सांभळेला अने ए साहेबना भावथी आजे आपणे बधा मळ्या छीए नवीनभाईनो भाव एमना मातृश्रीनो भाव सत्संग निमित्ते भजन तो આપણે ગાઈએ છીએ પણ ભજનના અર્થ સત્યની વાતો તો એમાં આપણે ઘણું બધું જાણવા મળે ભજન ગાઈને સાંભળી તો પહેલું પક્ષું છે પણ એમાં જો ધ્યાન દઈએ તો જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એમણે આ બધી મહેનત કરી છે આપણા માટે ભજનો બનાવ્યા પોતાને જે જે અભ્યાસ થયો પોતાના જીવનનું કલ્યાણ કર્યું એ કલ્યાણમાં એમને જે અનુભવ થયો એ રસ્તો બતાવતા ગયા ભજનો દ્વારા પાછળ ભજનો ગાશે અને એમાં જો ધ્યાન દેશે તો આ મનુષ્ય જન્મ સફળ થાય
એટલે સંત મહાપુરુષો કહે છે મનુષ્ય જન્મ બહુ ઉત્તમ જન્મ છે. 84 લાખ જૂની ભટકી ભટકીને આ મનુષ્ય જન્મ મળે છે. પાછો જો એ 84માં ન જવું હોય તો આ જન્મમાં સદગુરુ પાસે જાય અને અલખની ઓળખાણ કરવી. અલખને આપણે માનીએ છીએ, બધા માને છે ભગવાનને, પણ ઓળખતા નથી, સાચા અર્થમાં નથી ઓળખતા. હું ઓળખે થઈ ગયેલા ભગવાનને, પણ અત્યારે હાજર છે એ જો ઓળખાણ થઈ જાય, કારણ કે એ છે તો સૃષ્ટિ આવે. હર શેકને હર સમયે હર જગ્યાએ એ હાજર જ છે, તો જ આ બધું હાલી રહ્યું છે. પણ હાજર છે છતાં દેખાતો કેમ નથી? બધા સંતોને દેખાણો, બધાને રૂબરૂ મળ્યો, તો આપણે કેમ નથી દેખાતો? તો કે આપણા પાસે જ્ઞાનની દૃષ્ટિ નથી. સદગુરુ પાસે જ્ઞાનની દૃષ્ટિ પડી છે. એટલે જેટલા મહાપુરુષો બધા સદગુરુ પાસે ગયા. મામય દેવ પણ ગુરુની વાત કરી છે, એમના પत्राઓમાં ઘણા ગુરુનો મહિમા કર્યો. તો ઘણા બધા જેટલા મહાપુરુષોના આપણે નામ. રામદેવ પીર બાબા પણ ગુરુ પાસે ગયા, એને બાળનાથને ગુરુ કરવા પડ્યા, ભગવાન થઈને આવ્યા હતા તોય. ઇતિહાસ એમ કહે છતાં એ આપણે શીખાડે છે કે અમને પણ ગુરુ કરવા પડ્યા. તો આ જન્મમાં ગુરુનો મહિમા એટલે છે કે ગુરુ એટલે જ્ઞાન. ગુરુનો અલગ થાય જ્ઞાન. કોઈ વ્યક્તિનું નામ નથી, એ સત્તાનું નામ છે. એટલે જેના પાસે જ્ઞાન હોય એ વ્યક્તિ પૂજનીય છે. જેમ કલેક્ટર જે વ્યક્તિ હોય એ પૂજનીય કહેવાય. ડીએસપી છે, અધિકારી, કોઈ વ્યક્તિનું નામ નથી, પણ સત્તાનું નામ છે. કોઈ પણ એમાં બેસી શકે, કોઈ પણ થઈ શકે. તો એની સહી હાલે. એમ સદગુરુ એ જુગે જુગે હોય જ છે ને. જો એનું દર્શન થઈ જાય, એવા જો સદગુરુ મળી જાય, જ્ઞાન ચક્ષુ આપી દે, એના માટે આ ભજનો છે ને, એના માટે આ સત્સંગ છે. તો આપણે ગુરુનો મહિમા કરી હંસ સાહેબની વાણી દ્વારા. પછી આગળનો દોર બીજા બધા મહારાજ જે વધારે છે, સાહેબ પણ જૂના અનુભવી વધારે છે, બધાનો આપણે લાભ લેશું.